हेलो, हेलो। क्या नाम है आपका? अक्षरा। अक्षरा। ओके, सो अक्षरा कैनिक्स क्लासेस में कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है। ઓકે, હિન્દી કે ગુજરાતી? ગુજરાતી। ગુજરાતી. ઓકે, સો કેવું અત્યારે તમને કેટલો ટાઈમ થઈ ગયો કેનિક્સ ક્લાસીસ સાથે જોડાયેલા? 15-20 દિવસ થઈ ગયા છે। ઓકે, આ બહુ લોંગ ટાઈમ નથી પણ તો પણ તમારા એક્સપિરિયન્સ લઈ શકીએ અમે. તો ફીડબેક કેવું છે તમારો? કેવું લાગ્યું તમને બહુ ક્લાસમાં? જ સારું લાગે। ઓકે, જે ટોપિક તમે અહીંયા શીખી રહ્યા છો હજી સુધી અહીંયાથી બહાર તમે કઈ જગ્યાએ શીખ્યા એવા ટોપિક? સ્કૂલમાં ભણાવતા એમ કરતાં તો બહુ જ સારું છે। ઓકે, ઇંગ્લિશ ઇઝી લાગે છે કે ટફ હવે? બહુ જ easy। ઓકે, અને સુબોધ સરનો ભણાવવાનો જે તરીકો છે આ કેવું લાગે? બહુ જ મસ્ત એક્ટિંગ કરીને ભણાવે। એક્ટિંગ કરી ભણાવે એટલે હું તમને ઘણા બધા ટાઈમ જેટલા સ્ટુડન્ટ છે આ ઘણા બધા હશે વધારે એટલે એન્ટરટેનિંગ થાય છે ક્લાસ, રાઈટ? કોણ કોણ આવે છે તમારા ઘરથી? હું, મારી મમ્મી અને મારી નાની બેન। મમ્મી પણ આવે છે? ઓકે, તો મમ્મી ઇંગ્લિશ તમારા માટે શીખે છે શું એમને પાછળ એમનો ના, રીઝન? પણ અમારી સાથે વાતો કરી શકે ને એમ માટે એ ઈચ્છા ઓકે, એમની સો છે। તમે તમારી મમ્મી અને તમારા સિસ્ટર ત્રણેય આવો છો. ગ્રેટ. સો અહીંયાનો એક્સપિરિયન્સ તમે બહાર કોઈ જગ્યાએ શેર કરો છો? હા, કરીએ છીએ। ઓકે, શું કહેવા માંગો છો કેનિક્સ ક્લાસીસ માટે? કદાચ તમને કોઈ સાંભળતા હોય અત્યારે તમારી વાતને. બહુ જ સારું એમ આ ટ્યુશન ક્લાસીસ Okay. મારા નેબર આજુબાજુમાં જે પાડોશી બધાને કહીએ છીએ। ઓકે, અને ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશનો જે ડર હોય મૂળ, આપણે વાત કરીએ ઇંગ્લિશને ગમે ત્યારે ઇંગ્લિશનું નામ લઈએ એટલે ગભરાઈ જઈએ બધા. અહીંયા એવું શું થાય છે જે ઇંગ્લિશ તમે એમ ડર નથી લાગતો એનાથી? કેમ કે સર એક્ટિંગ કરીને ભણાવે એટલે મજા પણ આવે છે। ઓકે, અને ઇંગ્લિશ બહુ સરળ સમજી જશે. સારું. શું નામ છે તમારા મમ્મીનું હસુમતીબેન। અને તમારા સિસ્ટર? જેન્સી। ઓકે, સો કેનિક્સ ક્લાસીસ તરફથી તમારે ફાધરને સૌથી પહેલાં થેન્ક યુ કહેજો જે તમને ત્રણેયને એટલો સપોર્ટ કરે છે, એટલો ટાઈમ આપે છે અને સૌથી મોટો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. સો થેન્ક યુ સો મચ. અને એક બીજી વિડીયો પણ આપણે લઈએ જેમાં તમારી મમ્મી અને તમારી નાની બહેન બંને સાથે રહેશે. થેન્ક યુ અક્ષરા.